શું બનાસકાંઠા અને નવા રચાયેલા વાવ-થરાદ જિલ્લાનો નકશો ફરી બદલાશે? આ સવાલ એટલા માટે ઉઠી રહ્યો છે કેમ કે ભાજપના દિગ્ગજ નેતા અને પૂર્વ મંત્રી હરજીવન પટેલે સૂચક નિવેદન આપ્યું, જેમાં કહેવાયું કે કદાચ કાંકરેજને નવા જિલ્લામાંથી બાકાત રખાઈ શકે છે. આ નિવેદન હરજીવનભાઈનું અંગત મંતવ્ય હોઈ શકે છે, પરંતુ હાલ તો ચર્ચાએ જોર પકડી લીધું છે. બનાસકાંઠા જિલ્લાના પ્રતિનિધિઓ મંગળવારે ગાંધીનગર પહોંચ્યા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા પ્રભારી મંત્રી બળવંતસિંહ રાજપૂત સાથે મુલાકાત કરી. મુલાકાત બાદ કોંગ્રેસ નેતા નાથાભાઈએ દાવો કર્યો કે 80થી 90% ધાનેરાવાસી વાવ-થરાદમાં જવા નથી ઈચ્છતા. સામે ભાજપના નેતા હરજીવનભાઈના દાવા પ્રમાણે 90% લોકોએ ધાનેરાને વાવ-થરાદમાં રાખવા રજૂઆત કરી છે. આ બેઠકમાં સરકાર તરફથી તમામ રજૂઆતો સાંભળવામાં આવી છે. સાથે જ જનતાની માગણી અને લાગણી ધ્યાનમાં લેવાની પણ ખાતરી અપાઈ છે. નેગેટિવ પોઝિટિવ અમુક લોકોએ રજૂઆત કરી છે કે અમારે બનાસકાંઠા જિલ્લામાં રહેવું છે. અમુક લોકો રજૂઆત કરી છે કે અમે થરાદ જે જિલ્લામાં ધાનેરા તાલુકો મૂક્યો એ બરાબર છે. લગભગ 90% લોકોએ રજૂઆત કરી છે કે અમારે ધાનેરામાં રહેવું છે. 10% લોકો એવું કીધું છે કે મારે દૂર પડે છે અને એને બનાસકાંઠા જિલ્લામાં રહેવું છે. બાકી લગભગ દરેક ગામના પંચાયતના ઠરાવો પણ મંત્રીશ્રીને આપ્યા છે. આપણે બળવંતસિંહજીને દરેક ગામના સરપંચોએ પણ ઠરાવ આપ્યા છે કે અમે એને ધાનેરા તાલુકો જે થરાદમાં સમાયો છે એ બરાબર છે. ભૂતકાળમાં જે જિલ્લાઓ બન્યા છે, જે તાલુકાઓ બન્યા છે, એમાં કોઈ ફેરફારની આવશ્યકતા છે નહીં. આ પણ લગભગ 99% આવશ્યક નથી. કદાચ કોંકરેજ છે એ તાલુકો દૂર પડે છે એટલા માટે કોંકરેજને કદાચ બકાત રાખે. બાકી હાલ જે સમાવેશ થયો છે ઓલરેડી છે. બનાસકાંઠા જિલ્લાનું વિભાજન થયું એમને અમે એમની સાથે કોઈ અમને તકલીફ નથી. વિભાજનની જરૂર હતી અને બનાસકાંઠા જિલ્લાનું વિભાજન થયું. પણ અમારે ધાંધ્રા તાલુકાનો પ્રશ્ન છે કે ધાંધ્રા તાલુકાને જે થરાદ સાથે મૂકવામાં આવ્યું છે એમાં અમારી પ્રજા 80થી 90% પ્રજા કોઈ સંમત નથી. તો અમારી વાતને ધ્યાનમાં લઈને અગાઉ બંને ધારાસભ્યશ્રીઓએ આપને બહુ વાકેફ કર્યા છે. એમાં હું પણ મારો સૂર પૂરવું છું અને તાત્કાલિક ધોરણે અમને જે કંઈ ધાંધ્રા તાલુકાને છે બનાસકાંઠા જિલ્લા સાથે શૈક્ષણિક સંસ્થાઓ કરો અને કે બીજા વેપાર ધંધાની રીતે કરો, વાહન વ્યવહારની રીતે કરો, બધી રીતે પાલપુર સાથે સંકળાયેલું છે. અહીંથી અમદાવાદ જવું હોય તો પણ આ જ રસ્તો છે, વેપાર અર્થે પણ આ જ રસ્તો છે. તો તાત્કાલિક ધોરણે અમને એ વિસ્તારમાં જો જવું પડે, થરાદમાં જવાનું થાય તો ફક્ત સરકારી કામ પૂરતું જ જવાનું થાય અને વળતા અમને બસ કે સાધન મળશે કે કેમ એ પણ શંકા છે. તો સરકારને મારી વિનંતી છે કે ધાનેરા તાલુકાની પ્રજાની માગણીને ધ્યાનમાં લઈ અને અમને ફરીથી બનાસકાંઠામાં રાખે એવી અમારી સરકાર સાથે વિનંતી છે. થરાદ જિલ્લો બન્યો છે વહીવટી સુગમતા માટે બનાવ્યો છે અને એની અંદર ધાનેરા તાલુકાને જોડવા માટેની જે વાત છે તે બિલકુલ વાસ્તવિક નથી. કારણ કે ધાનેરા તાલુકો નવાબ વખતથી એના તમામ તાણાવાણા પાલનપુર સાથે જોડાયેલા છે, બનાસકાંઠા સાથે છે અને એ ધાનેરા તાલુકાને ડિસ્ટર્બ ન કરે એ રિક્વેસ્ટ કરવા માટે આવ્યા હતા. માન્ય મંત્રી પ્રભારી મંત્રી શ્રી બળવંતસિંહજીને મળ્યા છીએ અને માન્ય મુખ્યમંત્રીને પણ અમે મળીને વાત કરી છે અને અમને પૂરો સંતોષ થયો છે. એમના તરફથી જે અમને કહેવામાં આવ્યું છે કે લોક લાગણીને અવગણીને અમે કંઈ જ નહીં કરીએ એ રીતે અમારે વાત થઈ છે. વાવ-થરાદ તાલુકામાં જોડાવાથી પબ્લિકને ખૂબ હેરાનગતિ થાય, પબ્લિકને તકલીફ પડે એ બાબતેથી તમામ માહિતીથી વાકેફ કર્યા છે અને મુખ્યમંત્રીશ્રીએ અને માન્ય મંત્રીશ્રીએ પણ ખાતરી પણ અમને આપી છે કે લોકોની જે માગણી છે એ લોકોની માગણીને અવગણીને કંઈ પણ નિર્ણય નહીં થાય એથી સંતોષકારક અમને માન્ય મુખ્યમંત્રીશ્રીએ જવાબ પણ આપ્યો. સરકાર આ બધા જિલ્લાઓનું વિભાજનનું કામ કરતી હોય છે. એ સરકારે એમની રીતે જે એનું અવલોકન કરવું છે અવલોકન કરીને કર્યું છે. પરંતુ અમારા વિસ્તારની જે લોકોની માગણી છે, જ્યારે જાહેર થયો ત્યારે આપણને ખબર પડી કે ધાનેરા તાલુકાને નવા વાવ-થરાદ જિલ્લાની અંદર સમાવેશ કર્યો છે. ત્યારે સમગ્ર વિસ્તારના લોકોની માગણી હતી ને એમના સતત વારંવાર ફોન સંપર્ક આ બધું કરી અને બધા આગેવાનોએ સાથે મળીને નિર્ણય કર્યો છે કે ધાનેરાને અનુકૂળતા બનાસકાંઠા જિલ્લો રહે છે. એટલા માટે કરી અને આજે આ માગણી માટે અમે સૌ આગેવાનો સાથે આવ્યા. આ તરફ દિયોદરમાં સતત 6ઠ્ઠા દિવસે પણ વિરોધ યથાવત જોવા મળ્યો. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ વાઘેલાએ આમરનાથ ઉપવાસ પર બેસીને અલગ ઓગળ જિલ્લાની માંગણી કરી. તેમણે દાવો કર્યો કે માંગ નહીં સંતોષાય ત્યાં સુધી આંદોલન યથાવત રહેશે. વાવ-થરાદ જિલ્લો બનાવ્યો એના સામે વાંધો નથી. અમારો વાંધો જે વર્ષો જૂની ઓગળ જિલ્લા સંકલન સમિતિની લડાઈ હતી કે ભાઈ ઓગળ જિલ્લો
એ બધાને મધ્યમાં પડતો દિયોદર મત વિસ્તાર હતો ત્યાં વગર જિલ્લો બનાવવામાં આવે, પરંતુ રાજ્ય સરકારે બહુ મોટો અન્યાય કર્યો છે. આ તમામ ઘટનાક્રમ વચ્ચે ધાનેરાના બોર્ડર વિસ્તારના નેનાવા ગામના લોકોએ વાવ થરાદમાં સમાવેશ થવાને લઈને ખુશી વ્યક્ત કરી. આ વિસ્તારના ખેડૂતોનું માનવું છે કે વાવ થરાદમાં રહેવાથી ખેડૂતોની પાણીની સમસ્યા હલ થશે, જ્યારે વાહન વ્યવહાર સહિતના અન્ય ઘણા ફાયદાઓ પણ મળશે. ધાનેરા તાલુકાને વાવ થરાદમાં સમાવેશ કર્યો એ બરાબર છે, અને ધાનેરા જો વાવ થરાદ સાથે રહેશે તો વિકાસ થશે ધાનેરાનો, અને ધાનેરા નેનાવા સુધી પાણી પણ આપશે. 70% ધાનેરા થરાદ વાવ થરાદ સાથે છે, ખાલી 30% પાલનપુરનો વિરોધ કરે છે. મારે બધા નેનાવારે થરાદ ભળું આવો આ જિલ્લો બનાવવું ના સારું, પાણી જોઈએ. હાથ તો અમે કાગળ દીધા પણ કોઈ મારો નંબર લાગ્યો નથી, હવે લગાડતો મોટી ના થાય. અમારી માંગ જે સરકારી નિર્ણય લીધો એ જ અમારી માંગ હતી. ના કોઈ વિરોધ નથી. એ તો અમુક નેતાઓ એમના ખાતર વિરોધ કરતા, પ્રજાને કોઈ વિરોધ નથી. ફાયદો તો દરેક રીતે થશે. અંતરમાં કહેશે તો 50% ફાયદો, પાણી ભૌગોલિક દ્રષ્ટિએ કહેશે તો એમને થરાદમાં હશે તો જ અમને પાણી મળશે. બીજા ઘણા બધા ફાયદા. એ અમારી એ જ માગણી છે કે અમે એના સાથે સંમત છીએ, કેમ કે અમારે અહીંયા અંતર નજીક પડે છે. પાલનપુર 80 કિલોમીટર છે અને અહીંયા થરાદ નેનાવાથી 35 કિલોમીટર થાય છે. એટલે અમને શંકરભાઈ ઉપર વિશ્વાસ છે કે અમારો અહીંયા પાણી સુવિધા થશે, કેમ કે ખેડૂતનો એરિયો છે, બધો ઇલાકો ખેડૂત ખેતી કરે અને અમારે ખાસ જરૂર પાણીની છે. એટલે અમારે તો સારામાં સારો છે નિર્ણય છે, અમે આવકારીએ છીએ નિર્ણયને.